મિત્રો મોજ આવી ગઈ પણ મને તો બહુ મોજ આવી. તમને આવી કે નહીં આવી કમેન્ટ કરી દેજો. એ બધું વાહ હાય મોટો કતીકો છે કવડી જાય કા મને બીક લાગે ગયો એનો કાંટો વાગી જાય એટલે આપણે મૂકી જ દેવાનો છે. નીકળી જાવ ફાઇનલી. તમે જો એલા વાહ બીજો ઢાંગર પીડ્યો એમ કીરા મારા પપ્પા. હાલો જાય મારો વાલો બીજો ઢાંગર છે. હાલો તમને હવે ભાઈ હવે કેવો મસ્તીનો હે ને હા ફૂફરાટા મારશે જો તો ખરા એ કોક પાછું કવડું મોટું છે 200 ગ્રામ જેવડું હે. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. તો હવારમાં આપણે આવી ગયા છીએ 7:30 વાગ્યામાં. ઈથી ઝાડ જોવા મારા વાલા 4 ઝાડ છે. હા પછી પાછું એક આપણે રેશમનું ઝાડ મૂક્યું હતું એમ કરીને 4 ટોટલ ઝાડ થઈ ગયા છે. ને અત્યારે દરિયામાં વાત કરીને થોડુંક અમથું પાણી છે. તો હાલો મારા વાલા થોડુંક અમથું પાણી છે ને ગાય ગામ જોઈ આવી ને થોડી શરદી થઈ ગઈ છે. તો હવે હે ને ગાય ગામ ઝાડ જોવા જઈએ ને એમાં હું શાક પડે ને એનું વિડીયો તમને બતાવી. અત્યારે મારા વાલા સૂર્ય ભગવાન માથે ચડે ને મને કઈ બતાવતું ને અત્યારે બોલો હામાં પડે બોલો. હાલો મારા વાલા હેઠા જઈ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે મારા પપ્પા જોવા જઈ રહ્યા છે જે આપણે સાંજે ઝાડ મૂક્યું ને ઉડી એને વાત કરીને તો આપણા દરિયા કાંઠે જ છે. હાવ જવું અહીંયા મૂકેલું છે અને બીજા ઝાડ અહીંયા છે કાંઠે છે એટલે ડૂસો તરત હલવાઈ જાય. હાલ નાજી મારા પપ્પા મને કહે કે ગાય ગામ એવી કંઈક માછલું છે. મને તો ગાય ગામ એવી તો કોકરું નીકળ્યું બોલો મીઠા પણ આમાં શું કરવું બોલ. એ તો પણ નાનું અમથું થોડું છે જોવા મોટું જબ્બર નીકળ્યું મારા વાલા. જો તો ખરા એ કોક પાછું કવડું મોટું છે 200 ગ્રામ જેવડું હે. મીઠા પાણીના કોકરા દરિયામાંથી પાડી દીધું એ પાછું હલવા બાપા જો આટા મારી. મિત્રો આપણને જોવા મળી ગયો ફાઇનલી ઢાંગર. એ તે ખારા પાણીનો છે. આ મીઠા પાણીનો ઢાંગર નહીં આવતો પાછો મારો વાલ. વાહ ભાઈ વાહ તણે પીડ્યો તણે હવે ભાઈ હવે કેવો મસ્તીનો હે ને હા ફૂફરાટા મારશે મિત્રો. આનું શાક કોઈ દિવસ નહીં આપણે બનાવીને ખાધું આજકાલ ખાવું લ્યો. ફાઇનલી ઢાંગર આવ્યો વાહ આવ્યો. પીડ્યો તો પણ નાનો પીડ્યો બોલો જો થોડો મોટો આવ્યો તો મજા આવે તો મિત્રો. મોટો પડે ને તો ભાઈ મજા આવી જાય. ખુશી એટલી થાય ને કે વાત આવે. તો આમ કેટલી ટીમમાં હલવાઈ ગયેલો છે. મિત્રો હવે નીકળવા આવી ગયો છે આપણો ઢાંગર ને મારા પપ્પા આંટીઓ આમથી આમ જ ચડાવી રહ્યા બોલ શું કરવું એમ જોવો તો જો લ્યો કેટલી આંટીઓ છે એના મેન કાંટા સડી ગયેલા. હવે નીકળે 1 2 3 હલો ઘડો. તો મિત્રો હવે નીકળવા આવી ગયો છે પાછા. ઓલખર આંટીઓ ચડાવી દીધી મારા પપ્પા. જો ગલોફામાં અંગૂઠો રાખી દીધો કારણ કે ઠેકડા મારીને નકર પાછો પડી જાય હાથમાં એટલે વિયો જાય. એનો કાંટો વાગી જાય એટલે આપણે મૂકી જ દેવાનો છે. નીકળી જાવ ફાઇનલી. તમે જો કીધું તો ને ભાઈ ઠેકડા મારે મેં. તો મિત્રો આપણને એક જોવા મળ્યું હતું ટોંટરું મારા વાલા. આ ભાઈ ઈસળ ખાતી હતી મિત્રો. ફાઇનલી ભાઈ આપણને જોવા મળી ગયો શેળવો. આપણે હે ને ઓલી બાજુ જોતા અહીંયા આવ્યા ને તો આ શેડે શેળવો નીકળ્યો. ઓલા શેળે ઢાંગર નીકળ્યો અને આ શેડે ભાઈ શેળવો નીકળ્યો. જો ભાઈ નાનો અમથો ને ઓ મોટો જબર નીકળ્યો. અરે વાહ ભાઈ વાહ હા નીકળ્યો ભાઈ શેળવો નીકળ્યો. ઉડે તો જાઓ અમારા કલેજા કેમ પણ જે મોજ અખંડ મોજ એલા એ મિત્રો મોજ આવી ગઈ પણ મને તો બહુ મોજ આવી. તમને આવી કે નહીં આવી કમેન્ટ કરી દેજો. એ બાજુ કેમ પપ્પા કાઢો છો? અહીંથી કાઢ્યું ને હા એ નીકળ્યો આ જ નીકળી જાઓ.
હવે ભાઈ ભીંગડા ભીંગડા બધા તમને શિયાળમાં બતાડતો ઢાંગર હું પછી નિરાયતે બતાડ્યો. અરે વાહ ભાઈ વાહ, ઉડે તો જામ જોવું છે ને મારા વાળા. હાલો હાલો મિત્રો, જો આપણને જોવા મળ્યું છે મેંઢું. જો ભાઈ, વાહ હવે મોટો કતીકો છે હો. જોઈ પટ પટ પટ. ઓહ એલા અમારી તાકાય છે બાપા, કવડી જાય કા. મને બીક લાગે મિત્રો, તાકાત એટલે હજી. હાલો મિત્રો, હું મને તમને કાઢીને બતાવું. જો નીંગું નીકળી જાય ઉપર, તમને બતાવી દઉં. અરે મિત્રો ફાઇનલી મારા પપ્પાએ અત્યારે કાઢી નાખ્યું છે મેંઢું. મારે વાલા મને પાછા કે ઝાડ મેં લાલ ભાઈ બોલો. સમજો મોટું છે, હા નાનું લાગતું છે તમે વિડીયો મિત્રો, રિયલમાં તમે જોઈ ને તો તમને એમ થાય કે ઓહો એ અવડું મોટું છે મિત્રો. વાત કરીને હે મિત્રો, તો એક જ ઝાડ મેળવી છે ને આપણું શાક વસૂલ થઈ ગયું છે અત્યારે. એલા વાહ, બીજો ઢાંગર પીડ્યો એમ કીરા મારા પપ્પા. હાલો જાય, હાલો જાય મારો વાલો બીજો ઢાંગર છે. હાલો હાલો હાલો. મેં કીધું, મેં તને કીધું મારા પપ્પા મને કાંઈ કામ હાથ કિરણ ભાઈ બીજો ઢાંગર જોવા મળે. ઓલા કરતા મોટો છે ને પપ્પા? ભાઈ મોટો છે હો. વાહ મારા કલે જાવ ઢાંગર હોય. મેં મારા વાલા પહેલી વાર જ જોયો છે ઢાંગર. કોઈ દિવસ આપણે ઝાડમાં નથી પડ્યો. શિયાળમાં પડતા, બાકી ઢાંગર તો નથી પડતા. આજકાલ ભાઈ વસૂલ થઈ ગયું. એક જ ઝાડમાં બે ઢાંગર પડ્યા, એક શેળવો પડ્યો. બીજું વસ્તુ તમે જોયું છે એ છે જીવે વયો તા ભલે વયો તા તો ઝાડ ઉડે તો હાલ જવા દે. જો મારા વાલા જોઈ છે ને મિત્રો, ઢાંગર ને એવું પડ્યું આમેલી. અને હમણાંથી એને આપણે આમાં ટીટમ નથી પડતા ઝાડમાં. જોવો કેમ પણ તો મિત્રો આપણને જોવા મળ્યું તો આપણે ઝાડ બદલી જાય છે એવો પાછા મારા વાલા. જોવો ઝાડ છે બીજું રેશમનું, બીજું થોડા કલરનું અલંગ વાળું. અને મારા વાલા એમાં જોવા મળી ગયું આપણને મેંઢું. અને મેંઢું એટલે પાછું જેવું તેવું ન હલવાય. આમાં ઝીણા 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 પછી બધા આંકામાં આવી જાય. જુઓ હા, જુઓ એના લીંગડા. આને તમે શું કહો છો એ મને કહેજો મિત્રો. આપણને એક જોવા મળ્યું હતું નાનું મગરું. મેં કીધું મારા વાલા પેલા કાઢી લઈને પછી મારા કલેજાને બતાડી દઉં છે ને નાનું અમથું મગરું. તમે આને શું કહો છો? અમે તો ભાઈ મગરું કહે છે. લ્યો આ એનું મોઢું. આવ તાવ 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 ખમ પણ છે ને. પણ હા, આપણે કઈ મગરું ખાતા ને આપણે કઈ લઈ જાવું નહીં મારા વાલા. આને કરી દઉં આપણે ખાવા દોદા. તો મિત્રો આપણને જોવા મળ્યું છે ટોંટરું ને મારા વાલા. એમ કહીને તો ઝાડ પાસે આપણે ફરી ગયેલા છીએ. ત્રીજું ચોથું ઝાડ વીએવા છીએ. આ ચોથું ઝાડ જ ગણવાનું રહે. રેશમનું ગણી લેવા. જો ભાઈ ટોટરું એટલે ટોટરું મોટું જબર નાનું છું ને. જો મિત્રો હવે હું તમને બતાડવા જઈ રહ્યો છું શાક. ઈ તે આપણું બધું જેટલું 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 બધું પડ્યું ને બધું અમારા વાલા ઝાડ માં નીકળ્યું. છેલ્લું ઝાડ કાઢ્યું ને 3 ઝાડ કાઢી નાખ્યા મિત્રો. અને એક ઝાડ એમાં દીધેલું છે. હાલો ઉડે તો જા. ઓ ફૂલ બાકાજી ગઈ. હા નીકળ્યું ફૂલ બાકાજી ગયો મારો બોલા. કઈ ઘટતું હોય તો પાછા કમેન્ટ કરજો. મારા વાલા ઘટે છે, ઘટે તો બાકી જિંદગી ઘટે. આપણે નો ખોટું કોઈ દિવસ. હા જો અહીં ખોટું કરવા વાળાનું ખોટું થાય, આપણું ન થાય મારા વાલા. જો કેમ પણ છે ને. હાલ જોઈ લો. આને કહેવાય શેળવો, અને આને કહેવાય ઢાંગર, અને આને કહેવાય ટોંટરું, આને કહેવાય ટોંટરું, અને આને તો તમને ખબર જ છે મેંઢું. અને સાંકળી તે ઘટી અહીં તે વૈજી અને હેઠે વૈજ્યા જરૂર નાનું ટોંટરું. તો મિત્રો જો બધું શાક તમને બતાવી દીધું છે. તો હજી ખાલી પાછી એક ખાલી નજર મારી લો એટલે મજા આવી જાય તમને. અને મને તો ફૂલ મજા આવી ગયેલી છે. તો હાલો મિત્રો આપણે બધું તમને શાક બતાવી દીધું ને તમે જોયું છે ને મજા આવી ગઈ ને મિત્રો. આજકાલ મજા આવી. મને તો બહુ મજા આવી. મને તો બહુ મજા આવી. તમને મજા આવી તો એક લાઈક કમેન્ટ કરી દેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. હાલ તો મિત્રો અને બધું શાક તો તમને બતાવી દીધું ને. એમ કહેવાય ને તો 3 ઝાડ આપણે કાઢી લીધા છે. બીજા એમાં કાંઈ વસ્તુ ને નીકળ્યું ને એક ઝાડ રહેવા દીધું. આપણે જે શાક પીવું હતું ને એ ઝાડ રહેવા દીધું છે. તો હવે આજે જોવા આવીશું મિત્રો. નવા આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. તો આવતી બધાને બાય બાય. માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો, કરી લેજો.